નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 1 અને 2 ફેબ્રુઆરીના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવવાની કે રાશિ ભવિષ્યફળના અંતની અંદર કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો હવે વાત કરીએ મેષ રાશિની. તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ પ્રોપર્ટી સંબંધિત ડીલ કરવા માંગતા હશો તો તે ડીલમાં તમને સારામાં સારી સફળતા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે અગાઉ જો તમારી પ્રોપર્ટી સંબંધિત ડીલ અંગે કોઈ ખાસ ઇન્ક્વાયરી આવતી ના હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારી ઇન્ક્વાયરી જે તે પ્રોપર્ટી અંગે આવતી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે ડીલ અંગે ફાઇનલ કોલ લેવાનો પણ થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ જગ્યાએ બહાર જવાનું થઈ શકે છે. આ અંગે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય પણ અચાનક તમારે જવું પડી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે જૂના પાડોશીઓની સાથે મુલાકાત પણ થઈ શકે છે. તેના કારણે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત રહેશે અને તમે આનંદ અનુભવશો. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે કોઈક ડોક્યુમેન્ટ સંબંધિત કામ જો તમે હાથમાં લીધું હશે તો તે કામની અંદર તમે ધાર્યું નહીં હોય તેના કરતાં પણ વધુ દોડા ધક્કા થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણની અંદર આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો તમને દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી જોવા મળી શકે છે. જો તમે નોકરી કરતા હશો તો બની શકે છે કે નોકરીના સ્થળે વાતાવરણ ખૂબ જ સ્ટ્રેસ ફ્રી રહી શકે છે. આ બંને દિવસો દરમિયાન કુટુંબના એવા વ્યક્તિઓ કે જે તમારાથી ખૂબ જ દૂર રહે છે તેવા વ્યક્તિઓ સાથે પણ મુલાકાત થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન જે તે કુટુંબના વ્યક્તિ સાથે અગાઉ જો તમારે કોઈ કારણોસર સંબંધ બગડી ગયો હશે તો તે સંબંધમાં પણ ફરીથી મીઠાશ આવે તેવી શક્યતા છે. રોકાણની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો તે રોકાણ પણ તમને સારામાં સારો લાભ કરાવી શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો ખાસ સ્વકેન્દ્રિત રહેશે. એટલે કે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમે ફ્યુચરના પ્લાનિંગોમાં વ્યસ્ત રહો અને પાસ્ટના જે પણ કામ બાકી છે તેની ઉપર તમે વધુ ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે રોકાણ કરશો તો તે રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો જોવા મળી શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ ગભરાવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સાવધાની રાખવી જોઈએ. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ સેવિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ. બની શકે છે કે ક્યાંક તમે ફરવા ગયા હોય અને તે ફરવા જાઓ ત્યાં આગળ જ ખૂબ જ વધુ ખર્ચ થઈ જાય અને તમારું મંથલી જે બજેટ હોય તે ખોરવાઈ શકે છે. આ સિવાય આ દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા પણ થઈ શકે છે. આ ઉપરાંત આ બંને દિવસો દરમિયાન જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ કોઈને સોંપ્યું હશે તો તે કામમાં પણ અચાનક તમારે ખર્ચ આવી શકે છે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે સેવિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે અને રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો સારામાં સારો સપોર્ટ કરશે. બની શકે છે કે જે જાતકોને
નોકરી ધંધો ના હોય અથવા તો તેમાં ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા હોય તો તેમાં મિત્રોના સહકારથી કહેતા કે મદદથી તેમને સારામાં સારો નોકરી ધંધો મળી શકે છે. જે જાતકો નોકરીની શોધમાં હશે તેમને મિત્રોના રેફરન્સથી નોકરી મળી શકે છે. જે જાતકો બિઝનેસ માટે શોધમાં હશે તેમને બિઝનેસમાં એક નવી દિશા અથવા તો કોઈ નવું ઇનોવેશન મળી શકે છે, જેના કારણે તેમનો બિઝનેસ હાલ જે ચાલી રહ્યો છે તેના કરતાં બમણો ચાલે તેવી શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત વધુ એક બાબત એ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે જે તે વ્યક્તિના સંપર્કમાં હશો તો તેના કારણે પણ કહેતા કે તેના રેફરન્સથી પણ તમને નોકરી ધંધો મળી શકે છે. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને ખાસ તમારા સહકર્મચારીઓનો ખૂબ જ સપોર્ટ મળતો જોવા મળી શકે છે. બની શકે છે કે અગાઉ જે તે સહકર્મચારી સાથે જો તમારા સંબંધો ખરાબ થયા હોય તો તેમાં પણ મીઠાશ આવતી જોવા મળી શકે છે. આ સિવાય બોસ સાથે જો અગાઉ તમારા સંબંધો બગડ્યા હોય તો તેમાં પણ ઘણો બધો સુધારો આવતો તમે જોઈ શકશો. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાના કારણે તમે જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અહેસાસ કરી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે આર્થિક સંકળામણના કારણે તમે અલગ અલગ જગ્યાએ હાથ લંબાવ્યા હોય પરંતુ કોઈ પણ આર્થિક સહાય મળતી ના હોય, પરંતુ આ બંને દિવસો દરમિયાન તમારા પિતા જ તમને સારામાં સારી આર્થિક સહાય કરે તેવું બની શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સાવચેતી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ખાસ તમારે વ્હીકલ ચલાવવામાં ધ્યાન રાખવું જોઈએ. આ બંને દિવસો દરમિયાન તમારે જો અગાઉ કોઈ રોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તે ટ્રીટમેન્ટ સંબંધી ખાસ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જેથી કરીને બીમારી સંબંધિત જે પણ કોઈ આકસ્મિક ખર્ચ આવનાર છે ભવિષ્યમાં તે ટળી શકે. આ સિવાય ખાસ તમારે શબ્દો ઉપર કહેતા કે વાણી ઉપર તમારે નિયંત્રણ રાખવું પડશે, અન્યથા સાસરી પક્ષ સાથેના તમારા સંબંધો ખાટા થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો કે નોકરી, તમને લાઈફ પાર્ટનર દ્વારા અલગ અલગ આઈડિયા કહેતા કે ઇનોવેટિવ આઈડિયા તમને સજેસ્ટ થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન જે જાતકો સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને પણ સારામાં સારી સફળતા આ બંને દિવસો દરમિયાન મળશે. આ સિવાય તમે બિઝનેસમાં પણ કોઈ ઇનોવેશન કરવા માંગતા હશો અને છેલ્લા ઘણા સમયથી ખાલી વિચાર જ કર્યો હશે, તેનું અમલીકરણ કરવાનું બાકી હશે અને વિચારતા હશો કે હવે આ વિચાર અમલવારીમાં તબદીલ થાય તો તે પણ આ બંને દિવસો દરમિયાન થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન તમારે સિઝનલ બીમારીમાં ખર્ચ કરવો પડી શકે છે. બની શકે છે કે ક્યાંક અગાઉ જૂના કેસને લઈને પણ તમારે કોર્ટની મુદત ભરવી પડે તેવી પણ એક શક્યતા દેખાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે તમારા રૂટીનને મેન્ટેન ન કરવાને કારણે પણ
ડૉક્ટરના ચક્કર લગાવવા પડે તેવું પણ બની શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે લોન લેવાનું કામ હાથમાં લીધું હોય તો તેની અંદર પણ થોડો ઘણો વિલંબ આ બંને દિવસો દરમિયાન આવતો તમે જોઈ શકો છો. ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય જો તમે લવ અને રિલેશનશિપમાં હશો તો તેની અંદર પણ તમને પાર્ટનરનો સારામાં સારો સપોર્ટ મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમે નવી સ્કિલ શીખવાનો પ્રયત્ન કરશો. આ સિવાય એવું પણ બની શકે છે કે જો તમે ઘરમાં નવી બુક્સ વસાવી હશે છેલ્લા થોડા સમયમાં અને તે બુક એમ જ ધૂળ ખાતી પડી હશે તો બની શકે છે કે તમે આ બુક્સના પેજીસ ફેરવતા પણ જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે. હવે ખાસ રોકાણમાં વાત કરીએ તો સિંહ રાશિ, કુંભ રાશિ અને ધન રાશિ આ 3 રાશિના જાતકોએ રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. જ્યારે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ 3 રાશિના જાતકોને રોકાણમાં સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.